નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ગામના પ્રાકૃતિક પુસ્તકાલય મોહન વાંચન કુટીર ખાતે આઝાદીનો મુશાયરો યોજવામાં આવ્યો હતો। મોડી રાત્રે જામેલી આ શબ્દ મહેફિલમાં યુવા કવિઓએ દેશદાઝ યુક્ત રચનાઓનું પઠન કર્યું હતું। હે વતન તેરે લીએ દિલ દિયા હૈ જાન भी देंगे है वतन तेरे लिए तू मेरा कर्मा तू मेरा धर्मा तू मेरा अभिमान है वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है। मैं इसके नाज उठाता हूँ सो ऐसा नहीं करती ये मिट्टी मेरे हाथों को कभी मैला नहीं करती। शहीदों की जमी है जिसे हिंदुस्तान कहते हैं। मित्रों, शहीदों की जमी है जिसे हिंदुस्तान कहते हैं। ये बंजर होके भी बुज़दिल कभी पैदा नहीं करता। નમસ્કાર, હું છું ડૉક્ટર જય વશી। ગણદેવી તાલુકાના દેવધા ગામ મુકામે અમારી સંસ્થા પરબ ચેરિટેબલ ટ્રસ્ટનું એક નૈસર્ગિક પુસ્તકાલય કાર્યરત છે, જેનું નામ છે મોહન વાંચન કુટીર। અમારી સંસ્થા દ્વારા યુવા વર્ગને વાંચન પ્રવૃત્તિમાં જોતરવાનો સતત પ્રયત્ન ચાલતો આવે છે। 75મો પ્રજાસત્તાક દિવસ હોય અને આ દિવસની ઉજવણી અમારી સંસ્થાએ કંઈક જુદી જ રીતે કરવાનું વિચાર્યું। 26મી જાન્યુઆરીના આગલા દિવસે રાત્રિના ચાંદની રાતમાં શીતળ પવનોની વચ્ચે એક પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે યુવા વર્ગને, યુવા વાચકોને અમે શબ્દ મહેફિલ માટે આમંત્રિત કર્યા। યુવાનો આવે, એને ગમતા વિષય ઉપર ગઝલ, ગીતો, કવિતાઓ રજૂ કરે। એક થીમ અમે દેશભક્તિને પણ આપી હતી, એટલે દેશ પ્રેમ, દેશદાઝ જાગૃત થાય એ હેતુથી એના સંદર્ભમાં દેશભક્તિ ગીતોની પણ એ રજૂઆત કરે એવી એક નાનકડી શબ્દ મહેફિલનું આયોજન કર્યું। તાપડું અને આપણું આ ભેગું થાય એવા હેતુથી અમે એક પ્રયત્ન કર્યો। ગણદેવી તાલુકાના ઘણા ગામોમાંથી યુવાનોએ અમને સહકાર આપ્યો અને જેઓ આવ્યા અને એક સુંદર મહેફિલનું આયોજન થયું અને આ માધ્યમ થકી યુવાનોમાં વાંચન અને દેશપ્રેમ જાગૃત બને એવો એક અમારો પ્રયત્ન રહ્યો। આભાર।